અમદાવાદમાં મળી ગુજરાત બાર કાઉન્સિલની એક્સ્ટ્રા ઓર્ડિનરી બોર્ડ બેઠકમાં સુપ્રીમ કોર્ટે જે ચૂંટણી અંગેનો હુકમ કર્યો તેને બાર કાઉન્સિલે સ્વીકાર કર્યો છે। સાથે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી તાત્કાલિક કરવાની માંગ ઉઠી છે। બીસીજીએ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ઠરાવ કરીને જણાવ્યું કે બાર કાઉન્સિલની ચૂંટણી તેના નિયમ મુજબ તાત્કાલિક કરાવવામાં આવે। ઉપરાંત વકીલોના વેરિફિકેશનના મુદ્દાને લઈ ગુજરાતના વકીલોના મતાધિકારને સુરક્ષિત કરવાની 17મી ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરાશે। એટલું જ નહીં, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ જે 1,25,000ની ફી નક્કી કરી છે તેના પર પુનર્વિચાર કરવાનો ઠરાવ કરવામાં આવ્યો। સાથે જ એવું પણ ઠેરવવામાં આવ્યું કે ભૂતિયા વકીલો પર કાર્યવાહીને સમર્થન પણ સાચા વકીલોને નુકસાન ન થવું જોઈએ। તો બાર કાઉન્સિલની એક્સ્ટ્રાઓર્ડિનરી બોર્ડની બેઠક અને આ બેઠકમાં કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા છે। બીસીજીએ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ઠરાવ કરીને જણાવ્યું કે બાર કાઉન્સિલની ચૂંટણી તેના નિયમ મુજબ તાત્કાલિક કરવામાં આવે। ઉપરાંત વકીલોના વેરિફિકેશનના મુદ્દાને લઈને પણ ગુજરાતના વકીલોના મતાધિકારને સુરક્ષિત કરવાની 17મી ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરાશે। બીસીઆઈને આજે ઠરાવ કરીને જણાવ્યું કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી એના નિયમ મુજબ તાત્કાલિક કરવામાં આવે। અમે એના માટે સજ્જ છીએ। બીજું, વેરિફિકેશનના મુદ્દાને લઈ ગુજરાતના વકીલોના મતાધિકારને સુરક્ષિત કરવાની રજૂઆત પણ સુપ્રીમ કોર્ટમાં અમે 17 તારીખે કરવાના છીએ। સમગ્ર ગુજરાતના વકીલોના મતાધિકારને કોઈ રોકી ના શકે એવો મત પણ આ બોર્ડની અંદર પ્રગટ કરવામાં આવ્યો છે। 1,25,000ની ફી જે નક્કી થઈ છે બીસીઆઈ દ્વારા, એની પુનઃ વિચારણા કરવાનો પણ એક ઠરાવ આજના બોર્ડની અંદર બાર કાઉન્સિલે કર્યો છે।